વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 7 વિષય ગણિત 19/4/2025ના રોજ લેવામાં આવેલ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે અને દરેક પેપરનું સોલ્યુશન પણ તમને તરત જ મળતું રહે. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25, સમય છે 8 થી 11, કુલ ગુણ 80, વિષય ગણિત, ધોરણ 7. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે 3/4 બરાબર ખાલી જગ્યા ટકા. તો 3/4 એટલે 3/4 ગુણ્યા 100 એટલે 25 ચોક 100 તો 25 તેરી 75. તો આ રીતે અહીંયા 75% જવાબ મળે. બીજું છે 0.25 બરાબર ખાલી જગ્યા ટકા. હવે 0.25 એટલે 25/100 એટલે 25%, એટલે જવાબ આવશે બી. 3. 40%ને દશાંશ અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. 40% એટલે 40%ના 40/100 એટલે 0.40, એટલે જવાબ આવશે ડી. 4. 150%ને અપૂર્ણાંકમાં ફેરવી તેને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. તો 150ના ટકા એટલે 150/100, 0 0 જતા રહ્યા. 15ના અવયવ પડશે 5 તેરી 15, 10ના અવયવ પડશે 5 દુ 10, 5 5 ઉડી ગયા એટલે જવાબ આવે 3/2, એટલે જવાબ આવશે એ. દાખલા નંબર 1 બી. નીચે આપેલ દાખલા ગણો. 1. મીતા તેના પગારમાંથી ₹4000 બચાવે છે. જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? તો અહીંયા જે છે, મીતા તેના પગારમાંથી ₹4000 બચાવે એટલે બચત 10% છે. તો મીતાનો પગાર બરાબર 4000 ગુણ્યા 100/10. ખરેખર 10% એટલે 4000ના 10%, એટલે 4000/10/100. છેદનો છેદ ઉપર જાય એટલે આ રીતે આવે કે 4000 ગુણ્યા 100/10. અહીંયા એક મીંડું ઉડી જાય એટલે આવશે ₹40000 પગાર તેનો હશે. તેના પછી બીજો નંબર છે, એક મતદાન ક્ષેત્રમાં 15000 મતદાન છે, જેમાં 60%એ મતદાન કર્યું. તો મતદાન ન કરનાર ટકાવારી શોધો. કેટલા મતદારોએ મતદાન કર્યું નથી? તો મતદાન ન કરનારની ટકાવારી તો 100માંથી 60 માઇનસ કરીએ એટલે 40%એ મતદાન કર્યું નથી. હવે 40ના ટકા ગણવાશે એટલે મતદાન ન કરનાર મતદારોની સંખ્યા. તો 15000 ગુણ્યા 40/100 એટલે 15000ના 40%, એટલે 15000 ગુણ્યા 40/100. અહીંયા પણ બે મીંડા ઉડી જશે એટલે 15 ચોક 60 અને 3 મીંડા, એટલે આવશે 6000 મતદારોએ મતદાન કર્યું ન હતું. ત્રીજો દાખલો છે, એક સર્વેક્ષણમાં 35% બાળકોએ કબડ્ડી પસંદ છે, 45% બાળકોને હોકી પસંદ છે અને બાકીના બાળકોને ખોખો પસંદ છે. તો કેટલા ટકા બાળકોને ખોખો પસંદ છે? તો અહીંયા પસંદગીના કુલ બાળકોની ટકાવારી તો 100%. 100% એટલે 45% + 35% ખોખો રમતા વિદ્યાર્થીઓ. તેથી ખોખો પસંદ હોય તેવા બાળકોની ટકાવારી તો 100, આને સામે લઈ જઈએ એટલે 100 - 45 + 40 એટલે 100 - 80%, એટલે 20% ટકાવારી આવે. તેના પછી 4 નંબર, એક લોકલ કબડ્ડી ટીમ એક સિઝનમાં 40 મેચ રમે છે, તેમાંથી 40% મેચ જીતે છે. તો તેઓએ કેટલી મેચ જીત્યા હશે? હવે જીતેલી મેચની સંખ્યા તો 40%ના 40 એટલે 40 ગુણ્યા 40ના 40%, એટલે 40 ગુણ્યા 40/100. 1 0 1 0 1 0 1 0 ઉડી ગયા તો ચોકે ચોકે 16, એટલે કુલ એ લોકોએ 16 મેચ જીત્યા હશે. પ્રશ્ન 2 એ
નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધુ હોય તો ખોટ જાય. ખરું. 2. પડતર કિંમત 210 રૂપિયા તથા વેચાણ કિંમત 230 રૂપિયા હોય તો ખોટ 20% થાય. ખોટું. 3. બેંકમાંથી ઉછીના નાણાં લેનારે વધારાના પૈસા બેંકને ચૂકવવા પડે છે. આ વધારાના પૈસા વ્યાજ તરીકે ઓળખાય છે. સાચું. 4. 7% વાર્ષિક વ્યાજના દરે ₹3000નું 1 વર્ષનું વ્યાજ 210 રૂપિયા થાય. સાચું. પ્રશ્ન 2B. દાખલા ગણો. 1. જુઈએ એક વોશિંગ મશીન 13,500માં વેચ્યું. તેણે 20% ખોટ ગઈ તો જુએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? તો અહીંયા જે છે એ વોશિંગ મશીનની વેચાણ કિંમત 13,500, 20% ખોટ ગઈ એટલે જો 100 રૂપિયાની વસ્તુ હોય તો 80 રૂપિયા વેચાણ કિંમત હોય તો 20% ખોટ, 20 રૂપિયા ખોટ જાય. હવે 80 રૂપિયા પડતર કિંમત માટે 20 રૂપિયા ખોટ જાય તો 100 રૂપિયા માટે કેટલી થાય? તો 13,500 જે છે એની વેચાણ કિંમત છે એટલે ખરીદ કિંમત જે છે એ 13%, 13,500 ગુણ્યા 100 ભાગ્યા 80. ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 16,875. તેના પછી દાખલા નંબર 2. 56,000નું કેટલા ટકાના દરે 2 વર્ષનું સાદું વ્યાજ 280 રૂપિયા થાય? તો અહીંયા જે છે એ મુદ્દલ P બરાબર 56,000, વ્યાજ આપ્યું છે આપણને 280 રૂપિયા, મુદત છે 2 વર્ષ. I બરાબર PRN/100 મોસ્ટ IMP સૂત્ર છે. હવે આરને આપણે કરતા કહીએ એટલે આ બી ગુણાકાર થશે તો R બરાબર I ગુણ્યા 100/PN એટલે આવશે 280. I એટલે 280, 100 એમણામ, P એટલે 56,000 અને N એટલે 2. અહીંયા જે છે ઉપરથી 3 મીંડા અને નીચેથી 3 મીંડા ઉડાડી દઈએ અને 28 દુ 56 તો 2 દુ 4 એટલે 1/4. 1/4 એટલે 25% થાય. તેના પછી ત્રીજો દાખલો. ₹1200નું 12% વાર્ષિક વ્યાજના દરેક વાર્ષિક વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. તો અહીંયા વ્યાજ મુદ્દલ છે, મુદ્દલ આપી છે P બરાબર 1200, ટકા આપ્યા છે 12% અને વર્ષ આપ્યા છે 3 વર્ષ. એટલે વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર છે I બરાબર PRN/100. એટલે આ PRNની કિંમત અહીંયા આપણે મૂકીશું /100. ભાગાકાર ગુણાકાર કરશું એટલે 432 રૂપિયા આવશે. હવે આપણે અહીંયા વ્યાજ મુદ્દલ શોધવાની હતી એટલે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ આપણી છે 1200 રૂપિયા અને વ્યાજ આવ્યું 432 રૂપિયા. સરવાળો કરશું તો આપણને જવાબ મળશે 1632 રૂપિયા. એટલે કે વ્યાજ મુદ્દલ જે છે 1632 રૂપિયા થાય. પ્રશ્ન 3A. માંગ્યા મુજબ કરો. 1. -1/4 અને 1/4માંથી મોટી સંખ્યા કઈ? તો આપણને જોઈને જ ખબર પડી જાય કે માઇનસ અને પ્લસ હોય તો માઇનસ અને પ્લસની સરખામણીમાં હંમેશા પ્લસ મોટી સંખ્યા મળે. સંખ્યા રેખામાં પણ ડાબી બાજુ માઇનસ, જમણી બાજુ પ્લસ અને વચ્ચે 0. તો જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ મોટી સંખ્યા મળે. અહીંયા જે છે -1/4 મોટા છે 1/4 એટલે મોટી સંખ્યા થશે 1/4. 2. સમય સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. તો આપણે હમણાં જ કહ્યું કે -3, -2, -1 એમ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે ચડતો ક્રમ આવશે -11/5, -3/5, -2/5. 3. લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબરમાંથી યોગ્ય સંકેત મૂકો. તો 1/-3 લેસ ધેન 1/4. 4 નંબર. સમય સંખ્યા -8/10 ને અતિસંક્ષિપ્ત રૂપમાં લખો. 8ના અવયવ પાડશું 4 દુ 8, 10ના અવયવ પાડશું 5 દુ 10. 2 ઉડી ગયા એટલે આવશે -4/5. પ્રશ્ન 3B. માંગ્યા મુજબ ગણતરી કરીને કિંમત શોધો. દરેકના 2 ગુણ. 1. 5/63 કૌંસમાં -6/21. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ લઈ લઈએ તો 5/63 વત્તા 6/21.
હવે અહીંયા છેદમાં 63 છે, અહીંયા છેદમાં 63 લાવવા માટે અંશ અને છેદને 3 વડે ગુણવા પડે. એટલે બરાબર 5/63 વત્તા 6/3/21/3 બરાબર 5/63 અને 6 તરી 18 અને 21 તરી 63. છેદ સમાન છે એટલે અંશનો સરવાળો થાય. એટલે આવશે 5 + 18/63. 5 ને 18નો સરવાળો કરીએ તો 23/63. તેના પછી બીજો દાખલો છે 9/2 ગુણ્યા -7/4. અહીંયા ગુણાકાર આપ્યા છે એટલે 9 ગુણ્યા કૌંસમાં -7/2 ગુણ્યા 4. 7 × 9 = 63 પણ કેવા માઇનસ અને 4 × 2 = 8. એટલે જવાબ મળશે -63/8. તેના પછી છે ત્રીજો દાખલો નંબર 3 -2/17/1/7. એટલે ભાગાકાર છે તો એને ગુણાકાર કરશું તો -2/17 ગુણ્યા 7/1. ભાગાકારને ગુણાકાર કરીએ તો વ્યસ્ત થઈ જાય એટલે -2 ગુણ્યા 7/17 ગુણ્યા 1. 7 × 2 = 14 પણ કેવા માઇનસ અને 17 × 17. એટલે જવાબ આવશે -14/17. તેના પછી પ્રશ્ન 4 એ ખાલી જગ્યા પૂરો દરેકનો 1 ગુણ. 1 પાયડી એ વર્તુળનો ખાલી જગ્યા શોધવાનું સૂત્ર છે તો પરિઘ. 2 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો 1/2 પાયો ગુણ્યા વેધ અથવા 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. 3 આધાર ગુણ્યા ઊંચાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. 4 πr² એ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. જો તમે બધા જ સૂત્ર પાકા કર્યા હોય તો તમે બધા જ દાખલા સરળતાથી ગણી શકો છો અને બેઠા સૂત્ર પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તેથી હંમેશા ગણિતમાં પહેલાં સૂત્ર યાદ કરવાનું રાખવાનું જેથી કરીને દાખલા તમે સરળતાથી સમજી શકો. પ્રશ્ન 4b નીચે આપેલ કોયડાઓનો ઉકેલ શોધો. 3માંથી કોઈ પણ 2 દરેકના 3 ગુણ. 1 ત્રિકોણ ABCમાં ખૂણો એક કાટકોણ છે. અહીંયા ABC એમાં ખૂણો એક કેવો છે કાટકોણ. AD BCને લંબ છે. AD એ BCને લંબ છે. જો AB બરાબર 5 BC બરાબર 13 અને AC બરાબર 12 હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો અને ADની લંબાઈ પણ શોધો. અહીંયા જે છે આકૃતિ આપણે દોરી છે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 AB ગુણ્યા AC. હવે આપણને ખબર છે કે આ 12 છે ને આખું આ 5 છે ને આખું 12 છે અથવા 13 પણ લઈ શકો. તો અહીંયા જે છે 1/2 ગુણ્યા 5 ગુણ્યા 12 એટલે 6 × 12 અને 6 × 5 = 30 સેન્ટીમીટર. તેના પછી ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર AD ગુણ્યા BC એટલે પાયો ગુણ્યા વેધ લઈએ તો ADને કરતાં કરીશું એટલે AD બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ગુણ્યા 2/BC. હવે ક્ષેત્રફળ આપણને મળ્યું 30 ગુણ્યા 2/13 એટલે અહીંયા જે છે 13 દુ 60 60/13 સેન્ટીમીટર વર્ગ. તેના પછી દાખલા નંબર 2 એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે. જો તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા જે છે વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે. તેથી વર્તુળના પરિઘનું સૂત્ર 2πr એટલે 2πr તો rને આપણે કરતાં કરીએ તો r બરાબર પરિઘ છેદમાં 2π. એટલે આવશે 154/2 ગુણ્યા 22/7. 7 ઉપર જાય છેદનો છેદ ઉપર જાય એટલે 154 ગુણ્યા 7/2 ગુણ્યા 22. અહીંયા આપણે ભાગાકાર ગુણાકાર કરીએ તો 22 × 7 = 154 7 × 7 = 49 એટલે 49/2 મીટર. હવે તેના ક્ષેત્રફળનું સૂત્ર છે πr² એટલે 22/7 અને r એટલે 49/2 49/2. બધાનો ગુણાકાર કરશું અહીંયા 11 દુ 22 અને ગુણાકાર કરશું તો
1886.5 મીટર વર્ગ આવશે. તેના પછી દાખલા નંબર 3, 1.5 મીટર વ્યાસવાળા, અહીંયા આપણે છીએ, 1.5 મીટર વ્યાસવાળા ટેબલ ક્લોથની કિનારી પર સાધાના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો. જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો. અહીંયા જે છે લેસની લંબાઈ બરાબર પાયડી, એટલે 22/7 ગુણ્યા 1.5 ગુણાકાર કરીએ તો 4.71. જો 1 મીટર લેસની કિંમત 15 રૂપિયા હોય તો 4.71 મીટર લેસની કિંમત કેટલી? એટલે 4.71 ગુણ્યા 15 એટલે આવશે 70.65. તેથી લેસ લગાવવાની કુલ કિંમત અથવા તો લેસની કુલ કિંમત 70.65 રૂપિયા હશે, એટલે કે 70 રૂપિયા 65 પૈસા હશે. પ્રશ્ન 5a, માંગ્યા મુજબ ઉત્તર આપો. 1, -17x xનો સહગુણક લખો. તો xની સાથે જે ગુણાયેલો છે તેને સહગુણક કહેવાય, એટલે આવશે -17. 2, -100x -6x² સજાતીય પદની જોડ છે કે વિજાતીય પદની? તો અહીંયા જે છે એક જગ્યાએ x છે અને x² છે, એટલે બંને અલગ અલગ છે, તો જવાબ આવશે વિજાતીય પદ. 3, 5 - 3t આપેલ પદાવલી એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે? તો અહીંયા બે પદ છે એટલે આવશે દ્વિપદી છે. 4, 25x² yનું સજાતીય પદ લખો. તો x² લાય y લખી શકાય, 5x² લાય y લખી શકાય. ટૂંકમાં x² y લખેલું હોવું જોઈએ, એટલે કોઈ પણ સહગુણક તમે લઈ શકો છો. પ્રશ્ન 5b, માંગ્યા મુજબ કરો. કોઈ પણ 3, દરેકના 2 ગુણ. 1, જો m બરાબર 2 હોય તો 9 - 5 mનો વર્ગની કિંમત શોધો. તો અહીંયા જે છે દરેક જગ્યાએ આ સૂત્ર લઈશું અને સૂત્રમાં જે m છે તે આપણે 2 મૂકીશું, એટલે 9 - 5 કૌંસમાં mની 2 ઘાત. એમની જગ્યાએ 2 લઈએ તો 2નો વર્ગ, 2નો વર્ગ થશે 4, એટલે 9 - 5 કૌંસમાં 4, 5 ચોક 20, એટલે 9 - 20. 20માંથી 9 જાય તો જવાબ આવે 11. તેના પછી 2, જો x બરાબર -1 હોય તો -x + 2ની કિંમત શોધો. તો xની જગ્યાએ -1 લઈએ એટલે આપણે અહીંયા લઈશું -x + 2, તો -1ના કૌંસમાં -1 + 2, માઇનસ પ્લસ થઈ જાય એટલે 1 + 2 તો આવશે 3. દાખલા નંબર 3, જો a બરાબર 0, b બરાબર -1 હોય તો ab + 2ab + 2a + 2bની કિંમત શોધો. અહીંયા જે છે એની જગ્યાએ 0 મૂકીશું, બીની જગ્યાએ -1, એટલે 2 કૌંસમાં 0 + 2 કૌંસમાં -1, 0 × 0 + 2 × 2 એટલે -2, એટલે 0 + -2 તો ટોટલ જવાબ આવશે -2. પ્રશ્ન 6a, યોગ્ય જોડકા જોડો. a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત, તો તેની સામે આવશે d, a ગુણ્યા bની 4 ઘાત. 32 તો bનો 5 ઘાત એટલે આવશે b. c પછી a ની 3 ઘાત ગુણ્યા a ની 2 ઘાત, તો આવશે a ની 5 ઘાત. કારણ તો આધાર સરખા તો ઘાતોનો સરવાળો, એટલે a ની 3 + 2 ઘાત એટલે 5 ઘાત. 27 એટલે 3નો ઘન છે 27, એટલે આવશે a. અહીંયા એક દાખલો આપણે રહી ગયો છે 4, તો 3a + 5 - 8a + 1નું સાદુરૂપ આપી a બરાબર -1 લઈને પદાવલીની કિંમત શોધો. અહીંયા 3a + 5 - 8a + 1, એ નજીક લાવીએ એટલે 3a - 8a અને +5 + 1, 5માંથી 3 જાય તો 8માંથી 3 જાય તો 5a + 5 ને 1 6. એની કિંમત મૂકીએ -5, એમણામ એની જગ્યાએ -1 + 6, માઇનસ પ્લસ એટલે 5 + 6 તો થશે 11. પ્રશ્ન 6b, સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો.
અહીંયા જે છે 1 6 ની 2 ઘાત ગુણ્યા 6 ની 4 ઘાત ભાગ્યા 6 ની 3 ઘાત. તો પહેલાં આધાર સરખા તો ઘાતોનો સરવાળો એટલે 6 ની 2 ઘાત વત્તા 4 ઘાત ભાગ્યા 6 ની 3 ઘાત. 4 ને 2 6 એટલે 6 ની 6 ઘાત ભાગ્યા 6 ની 3 ઘાત. હવે ભાગાકાર માટે આધાર સરખા તો ઘાતોની બાદબાકી એટલે 6 ની 6 ઘાત માઇનસ 3 ઘાત. 6 માંથી 6 જાય તો 6 ની 3 ઘાત. બીજું 2 ની 0 ઘાત વત્તા 3 ની 0 ઘાત વત્તા 4 ની 0 ઘાત. તો આ મોસ્ટ આઈએમપી છે, જ્ઞાન સાધના પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલું છે. તો 3 1 વત્તા 1 વત્તા 1 બરાબર 0. 3 25 ની 4 ઘાત ભાગ્યા 25 ની 9 ઘાત. તો 25 ની 4 ઘાત એટલે 5 નો વર્ગ ની 12 4 અને 5 ની 3 ઘાત એટલે 4 દુ 8 તો 5 ની 8 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. આધાર સરખા તો ઘાતોની બાદબાકી એટલે 5 ની 8 ઓછા 3 ઘાત એટલે 5 ની 3 ઘાત. 4 નંબર. બે ની 5 ઘાતની 2 ઘાત ગુણ્યા 3 ની 7 7 ની 3 ઘાત છેદમાં 8 ની 2 ઘાત ગુણ્યા 7. અહીંયા જે છે એ આપણે 5 ની 2 ની 5 ઘાતની 2 ઘાત એટલે 5 દુ 10 તો 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત. નીચે 8નો વર્ગ છે તો 2 ની 3 ઘાત 8 એ 2નો ઘન છે એટલે 8 ની 3 ઘાતની 2 ઘાત ગુણ્યા 7 તો 3 દુ 6 એટલે 2 ની 6 ઘાત ગુણ્યા 7. એટલે અહીંયા જે છે આધાર સરખા તો ઘાતોની બાદબાકી એટલે 2 ની 6 10 ઘાત ઓછા 6 ઘાત અને 7 ની 3 ઘાત ઓછા 1 ઘાત એટલે 6 માંથી 10 માંથી 6 જાય તો 2 ની 4 ઘાત ગુણ્યા 7નો વર્ગ. પ્રશ્ન 7 માંગ્યા મુજબ કરો. 1 સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ આવી રીતે બને તો એમાં સમમિતિની રેખા કોઈ સમાન થાય નહીં એટલે આવશે 0. 2 લંબચોરસ માટે સમમિતિની રેખાઓની સંખ્યા શોધો. તો આ લંબચોરસ છે એમાં સમમિતિની રેખા તો ઉપરની 1 અને આડી 1 એટલે થશે 2. 3 એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ દોરો. તો કોઈ પણ ચતુષ્કોણ તમે અહીંયા પતંગ આકારનો લઈ શકો છો. 4 એકમાત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ત્રિકોણ દોરો. તો સમબાજુ ત્રિકોણ આવશે. પ્રશ્ન 5 નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. પહેલું છે લંબચોરસ. તો લંબચોરસ પરિભ્રમણીય કેન્દ્ર તો વિકર્ણોના છેદબિંદુ એનો ક્રમ તો લંબચોરસ જે છે એ એકવાર ફરે 2 વાર ફરે એટલે ક્રમ થશે 2 અને કેટલી પરિભ્રમણ કોણ તો આખો એકવાર ફરે એટલે 90 ને 90 તો 180. આ એક લંબચોરસ છે તો અડધો અડધો ફરે તો અડધો એટલે 180 અંશનો ખૂણો રચે છે. 2 સમાંતર બાજુ ચતુષ્કોણ તો વિકર્ણોનો છેદબિંદુ તેનું પરિભ્રમણીય કેન્દ્ર છે. પરિભ્રમણ ક્રમ છે. સમબાજુ ચતુષ્કોણ એટલે એને પણ ચતુષ્કોણ જ કહેવાય છે તો 2 અને પરિભ્રમણ કોણ થશે 180. પ્રશ્ન 8a યોગ્ય જોડકા જોડો. 1 સમઘનમાં ફલકની સંખ્યા તો આવશે 6. 2 ચતુષ્કોણીય પિરામિડમાં ધારની સંખ્યા તો આવશે 8. 3 આકૃતિ છે એનો સામે ઉપરથી દેખાવ તો D અને આવો દેખાવ તો સામેથી આવો દેખાવ તો 2. અહીંયા જે છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા આવી રીતે થોડુંક નાખવાની જરૂર હતી. પ્રશ્ન 8b માંગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 3 દરેકના 2 ગુણ. અહીંયા જે છે ત્રિકોણ છે ને નીચે વર્તુળ છે. આપેલ નેટ આકૃતિ પરથી 3D આકૃતિ દોરો. તો આ ઉપર શંકુ છે ઉપર લઈ લેવાનું ને વર્તુળ નીચે એટલે ટોપી બનશે. 2 નળાકાર આપેલ લંબઘનની નેટ આકૃતિ દોરો. તો એક ચોરસ લઈ લે કાઢી નાખીને ઉપર નીચેથી વર્તુળ દૂર કરી નાખી લે આવી આકૃતિ બનશે. 3 આપેલ ઘન આકારનો સામેનો દેખાવ લખો. તો સામેથી આપણને આવું દેખાશે. 4 આપેલ 3D વસ્તુ માટે બલ્બમાંથી નીકળતા પ્રકાશમાં મળતો પડછાયો દોરો.
તો અહીંયાથી પડછાયો કેવો બનશે? તો જેવું વ્યક્તિ હશે એવો પડછાયો બનશે, પણ પડછાયો હંમેશા કાળો જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો તમને વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.